હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. તો અત્યારે અમે જઈએ છીએ અમદાવાદ, કારણ કે અદિતિના મેરેજ છે, મારી બેન છે એના મેરેજ છે, નીવની માસીના મેરેજ છે. તો અત્યારે સવારમાં નીકળીએ છીએ અમદાવાદ જવા માટે. અહીંયા નીવ ઉઠી ગયો છે ને રેડી થઈ ગયો છે મામાના ઘરે જવા માટે, હે ને? અને માસીના મેરેજમાં જવા માટે નીવ રેડી થઈ ગયો છે. અને આ આપણા બેગ છે, બસ આટલો જ સામાન છે, કારણ કે થોડું ઘણું તો અમદાવાદથી આવ્યા હતા ત્યારે મમ્મીનું ને એનું બેગ ને એ બધું લઈને આવ્યા હતા ત્યાંથી, એટલે એ બધું પાછું દેવાનું છે. અને આપણો આ સામાન છે બધું, નીવનું ઘોડિયું ના તેને બધી વસ્તુ છે. તો જો આ નીવના ફઈબા છે ને અમારી જોડે છે અમદાવાદ જવામાં. એની મમ્મીને છું હું પણ. હા, એના મમ્મીના ફઈ એટલે નીવના ફઈબા. નીવના મમ્મીના ભાઈ છું ને. નીવને ભાઈને મજા પડી જાય કોઈક હોય એટલે, હે ને? નીવ કોઈ જોઈ, નીવને રમાડવા વાળા જોઈ, રમાડવા વાળા ભૂલે નહીં. નીવ કને શું કહે છે મમ્મી? મમ્મી એવું કહે છે. એ નીવ તું ક્યાં આવ્યો? એ નીવ આ મામી છે, તું ઓળખે છે મામીને? હે, મામીને ઓળખે છે? નવીન લાગે. ક્યાં આવ્યો? જો ઓળખાણ પડી બાકી. ક્યાં આવ્યો કાનો? બધા દર્શકો કહેતા હતા કે તમારે કે ટીચકુને મળવા નથી જવું, કે તો મળવાને સામેથી જો આવ્યો. હા, મહિનામાં ટીચકુભાઈ સામેથી આવ્યા. ટીચકુભાઈ હવે વાળ ખેંચવા માંડ્યા છે. લે બધું ખેંચી લે મામીનું. મોટા થઈ ગયા છે ટીચકુ. હા, હવે ભોપુડિયું થઈ ગયું છે. ભોપુડિયું થઈ ગયું છે. હવે નીવ થઈ ગયો. નીવ કાંડુડિયું છે, નાનું કાંડુડિયું છે. જો પપ્પા છે ને રમાડવા મળ્યા છે નીવભાઈ ને. જો એને મજા પડી જાય 2 દિવસ તો. અને સંદીપ ને મજા પડી જાય, હે ને સંદીપ? નીવ તારે એક વાળ ઉપર રહે. જો આમ, જો ચમરી જેમ, જો સ્ટાઇલ છે એની. હે સ્ટાઇલ વાળા ભાઈ. સિરિયલ નહીં, પેલું બેબી શાક, કોકોમેલન. એમાં તો એક જ વાળ હોય આગળ, આમ કરીને આમ એક જ વાળ હોય. કા નીવ ને તો જાજા બધા વાળ છે, 4-5 વાળ છે. કા હે? હું હેર સ્ટ્રેટ ને બધું કરાવીને આવી ગઈ છું, કારણ કે મેં ત્યાં રાજકોટ કાંઈ મારે ટાઈમ હતો નહીં, ત્યાં કાંઈ કરાવ્યું નહોતું, એટલે અહીંયા આઈબ્રો વેક્સ ને હેર સ્ટ્રેટ ને બધું અહીંયા જ કરાવ્યું. અત્યારે ટાઈમ હતો તો એ બધું કરાવી દીધું. અને નીવને છે ને મમ્મીએ રાખ્યો, ત્યાં મારું કામ થઈ ગયું. હવે આપણે છે ને અદિતિને ઘરે જવાનું છે, અત્યારે સાંજી છે તો ત્યાં જવાનું છે. અદુ માસીને કહી દો બાય. અદુ માસીને બાય કહી દે. કૃષ્ણાબેન નો ભાણિયો છે, જો પૂતળું લાગે ને, જો બાકી એનો જો ટી શર્ટ અને આંખનો કલર મેચ છે, લેન્સ પહેર્યા હોય ને એવું લાગે. હે માધવ, એ માધવ, એ માધવ, એ શું થાય છે? શું થાય? હે માધવ, જો અદુનો છે ને માંડવો છે ને, અડુ જો કેટલી મસ્ત લાગે છે. આજે મસ્ત રેડી કરી છે, સાડી બી મસ્ત કલર છે અને રેડી બી મસ્ત છે. પાછળ કરતો અદુ જો કેટલો મસ્ત ચોટલો બધું લીધું. કાલનો દિવસ છે અદુ, બાય બાય. હા, પછી નહીં કે. આ જો અદુન ભાઈ છે કાનો, આને તમે ઓળખતા જ હશો, બહુ મોટો યુટ્યુબર છે. એટલે ના ભાઈ, નાનો માણસ છું ભાઈ, એવું બધું કેવું આવે. જો આજે એ મસ્ત લાગે છે, એને કેવું પહેર્યું છે. શું કહેવાય આને કાના? અને જબો કુર્તો જ કહેવાય, કે તમારા ભાષામાં બીજું કઈ નથી કહેવાતું. ઓકે જબો કુલતો. ચલો, અને આ નીવ ના મમ્મી એવું કે ખબર કે એનું નામ નીવ છે, તમે ટીચકુ કયો માં, પણ તમે લોકો કોમેન્ટ કરો ટીચકુ જ કહેવાય ને કે નીવ કહેવાય? નહીં, અમારા રાજકોટ માટે નીવ, તમારા માટે ટીચકુ. ના, અમારા અમદાવાદમાં ટીચકુ જ કહેવું હવે. મામાના ઘરે ટીચકુ ને અમારા ઘરે નીવ. તો જો હું પીઠી માટે સાડી પહેરીને રેડી થઈ ગઈ છું, પણ હું અત્યારે ત્યાં નથી. બધા ત્યાં છે પણ હું નથી ત્યાં, કારણ કે નીવ સૂતો છે, એટલે નીવ ઉઠશે ત્યારે જશું. અત્યારે ત્યાં મામેરા ભરાય છે, પણ પછી મામેરા પછી પીઠી શરૂ થશે, તો ત્યાં સુધીમાં તો પહોંચી જશું. બધા ત્યાં છે અને અત્યારે હું આ વેઇટ કરું છું કે નીવ ક્યારે ઉઠે ને ત્યાં જઈએ. ને જો અત્યારે એને ઊંઘમાંથી ઉઠાડી દઈએ તો પાછો એ કચ કરે.
તો જો બ્રાઇડ ખુદ પીઠીની ટ્રે લઈને આવે છે ને અત્યારે મારા મેરેજના 5 વર્ષ થયા છે ને તો ઘણા બધા ચેન્જીસ જોવા મળે. પહેલાં એવી બધી રસમ ને એવું બધું હતું ને, અત્યારે એ બધું આવી ગયું છે. તો એ બાને લોકો એન્જોય કરે છે, બધા સાથે મળે છે ને એમાં જ મજા છે. તો અત્યારે જો અદુની પીઠી ચાલે છે ને હવે અમારો વારો આવી ગયો છે પીઠી લગાડવાનો. તો પીઠી લગાવી દીધી છે અને ની ઉઠશે ને એટલે પછી એને લઈને આવશું. જો ભાઈ બ્રાઇડે ટીચકુભાઈ ને લઈ લીધા છે. ટીચકુભાઈ કેમ છો ટીચકુભાઈ? રમાડ તો ખરા. હાય કરો. હાય હાય ટીચકુ. હાય કર. એ ડીંગો ડીંગો હાય કર. ઉછાળ તો એટલે છે ને મમ્મીનો જીવ વધારે થાય. નો થાય, હવે નો થાય, હવે નથી થતો? હવે મજબૂત થઈ ગયો. તો વાંધો નહીં. જો ભાઈ બ્રાઇડ રમાડે છે. ઓહો હો. આ બાજુ જોડે કર હવે કર એકમાં વાંધો લે વિશાલ હવે તો વિશાલ અને વારા કપડા ખરાબ થાય વિશાલ મજા આવો માણા હોવો જોઈએ. 4 ખાઈ ગયો. જેવી પીઠી પૂરી થઈને હું ફટાફટ જમી કાઢવીને છે ને નીવને ઘરે લઈ ગઈ. ત્યાં એને સુવડાવીને અને થોડું ઠંડુ વાતાવરણ છે એટલે સ્વેટર પહેરાવી દીધું છે અને લઈ આવી છું. અને અદિતિ અત્યારે એને રમાડે છે ને અત્યારે થોડીક વારમાં અદિતિને છે ને એના સાસરિયાવાળા આવશે અને ગરબે રમવા લઈ જશે ને ત્યાં સુધીમાં આપણા ગરબાની એક ઝલક તમને બતાવી દઉં. ક્યાંય રહેવું નથી એટલે નીવને સુવડાવી દીધો છે. નીવને મજા આવે છે. જો બ્રાઇડ તૈયાર થઈ ગઈ છે. આજનો દી બ્રાઇડ છે હવે, નહીં દાદુ? આજનો દિવસ બધી સેવાઓ કરશે બધા. હા. કોઈ કરશે પછી આપણે પછી તારે કરવાની. જો મસ્ત ને એને ચોલી પહેરી છે રેડ અને વ્હાઈટ, મસ્ત લાગે છે. જો
જેવા પૂરા થયા એવા અમે લોકો નીકળી ગયા હતા. તો ફાઇનલી રાતે પહોંચી ગયા હતા ને અત્યારે સવાર થઈ ગયું છે અને હવે કામ એટલું બધું છે, કપડાં એટલા છે, 2 દિવસના ભેગા છે, ત્યાં 1 દિવસ તો ધોઈ નાખ્યા હતા. તો હવે કપડાનું કામ બધું કરી લઈએ. તો જો અહીંયા નીવ ઉઠી ગયો છે ને મારું કામ અત્યારે પતી ગયું છે ને હવે નીવનો માલિશ ને એ બધું કરીશું. અને અહીંયા હું મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, હે ને નીવ? બાય બાય, સી યુ સૂન. કહી દે નીવ.